નમસ્કાર. શ્રી કેશવ કેળવણી ટ્રસ્ટ સંચાલિત શ્રી સરસ્વતી વિદ્યા મંદિરમાં અમદાવાદથી હું ડૉક્ટર નીરવ શાહ. આજે આપણે ધોરણ 10ના વર્ષ 19-20ના વિજ્ઞાન વિષયના પ્રકરણ 16 નૈસર્ગિક સ્ત્રોતોનું ટકાઉ પ્રબંધન એમાં ચોથો મુદ્દો 16.4 કોલસો તેમજ પેટ્રોલિયમ, કોલ એન્ડ પેટ્રોલિયમ. અહીંયા તમને એ રીતે ખબર પડી જાય કે આ કોલસો અને કોલ એટલે કોલસોને અંગ્રેજીમાં કોલ કહેવાય અને પેટ્રોલિયમને પેટ્રોલ કહેવાય. પેટ્રોલિયમ, હવે આ પેટ્રોલિયમ અને કોલસો એ ઉર્જાના સ્ત્રોતો છે અને બંને પુનઃ અપ્રાપ્ય સ્ત્રોતો છે. બરાબર, એકવાર ખલાસ થઈ જશે પછી લાખો કરોડો વર્ષો પછી આપણને બનીને મળવાના છે, ત્યાં સુધી મળવાના નથી. તો એ આપણે 8મા ધોરણમાં 7મા ધોરણમાં ભણી ગયા છે. હા, તો આપણું કુદરતી સ્ત્રોત એમાં જંગલ, પાણી અને પછી હવે આવ્યું એટલે જંગલ કેમ આવ્યું? તો પહેલા ખાવા પીવાની વ્યવસ્થા કરવાની, પછી પાણી, તો કે પાણી પીવાની વ્યવસ્થા કરવાની, પછી તો કે હવે બધું મળી ગયું ને તો કે હવે બારો. હા, આપણે નાના હોય, શરીર આવું માય કાંગલું હોય એટલે લોકો એમ કે ખાઈ પીને જાડો થા, ખાઈ પીને જાડો થા. અને જેવો માર જેમ ખાઈ પીને જાડો થાય ને હવે ઉતાર, હવે ઉતાર. તો પહેલાં શું કરવા કીધું? તો કે હવે બારો. તો રોજ પાછા પેલું મોબાઈલમાં પેલું એપ ચાલુ કરે કેલેરી બાળવાની. 100 પગલાં ચાલો તો આટલી કેલેરી બળે, એવી એપ ચાલુ કરીને ખિસ્સામાં મૂકીને પછી ચાલવાનું એટલે પછી કેલેરી બળે. તો હવે બારવાનું શીખવાનું. કોલસો અને પેટ્રોલિયમ એ પણ આપણા કુદરતી સ્ત્રોત છે અને આ બંને એવા છે કે જે ફરીથી મળતા નથી, એટલે જલ્દી મળતા નથી. આપણે કેટલાક સ્ત્રોતો જેવા કે જંગલ, વન્યજીવન અને પાણીના સંરક્ષણ તેમજ સુપોષણ કે જાળવણીને સંબંધિત અનેક સમસ્યાઓની ચર્ચા આપણે કરી છે. જો આપણે તેઓની જાળવણી અને ઉપાયો અપનાવીએ તો જેનાથી આપણી જરૂરિયાતોની પૂર્તતા પણ થતી રહેશે. હવે આપણે એક અન્ય મહત્વપૂર્ણ સ્ત્રોત અશ્મિ બળતણ. આ અશ્મિ બળતણમાં કોનો સમાવેશ થાય છે? તો કે કોલસો અને પેટ્રોલિયમ આ બંને અશ્મિ બળતણ છે. અશ્મિ એટલે અવશેષો, અને અવશેષોમાંથી આપણને બળતણ મળે છે. તો આ કોલસો કેવી રીતે મળે છે એ આપણને બધાને ખબર છે. તો કોલસો કેવી રીતે મળે છે? તો પૃથ્વી પરના વનસ્પતિ અને સજીવો એ જમીનમાં દટાયા પછી લાખો વર્ષોની પ્રક્રિયા પછી, કરોડો લાખો વર્ષની પ્રક્રિયા પછી તમને જે અશ્મિ બળતણ પૃથ્વી પરના સજીવો અને વનસ્પતિઓની વાત થાય છે એના અવશેષોમાંથી જે મળે એ કોલસો. હાજર. અને દરિયાના વનસ્પતિ અને પ્રાણીઓમાંથી જે આપણને અવશેષો અશ્મિ બળતણ મળે એ છે તમારું પેટ્રોલિયમ. એ આપણે નાના ધોરણમાં ભણી ગયા છે. એના પર ચર્ચા કરીશું, આ અશ્મિ બળતણ ઉપર. અને આ બંને જે છે એ અશ્મિ બળતણ કહેવાય છે. અને આ પાછો ઉર્જાનો મુખ્ય સ્ત્રોત છે. ઔદ્યોગિક ક્રાંતિના સમયથી, એટલે આનો વધારે વપરાશ ક્યારથી થયો? ઔદ્યોગિક ક્રાંતિના સમયથી આપણે ઉત્તરોત્તર વધુ ઉર્જા વાપરીએ છીએ. દર વર્ષે વધુ ને વધુ ઉર્જાઓ વાપરતા જઈએ છીએ.
જેથી ઉર્જાની જરૂરિયાત વધુ રહે છે. આ ઉર્જાનો ઉપયોગ આપણી રોજિંદી ઉર્જાની જરૂરિયાતની આપૂર્તિ અને જીવન ઉપયોગી પદાર્થોના હેતુએ કરી રહ્યા છે. ઉર્જા સંબંધી આ જરૂરિયાત આપણને કોલસો અને પેટ્રોલિયમમાંથી પ્રાપ્ત થાય છે. સવારે ઉઠીને ચા બનાવવાની છે, કોલસા. પાણી બનાવવાનું છે, પાણી ગરમ કરવાનું છે, કોલસા. બરાબર. સવારના નહીં ધોઈને પરવારી અને નોકરી ધંધે જવાનું છે, ધૂમ, બાઇક, પેટ્રોલ જોઈશે ને. હા, ઘરમાં સિટી એરિયામાં રહેતા હોય તો ઘરમાં ચા બનાવવા માટે સવારે કે ચૂલો બાળીએ તો આજુબાજુવાળા કમ્પ્લેન કરે, એટલે ગેસની ફેસિલિટી જોઈએ. એલપીજી ગેસ એ પણ શું છે, આપણા પેટ્રોલિયમનો જ એક પ્રકાર છે, કુદરતી સ્ત્રોત જ છે. બરાબર. તો આપણને ઉર્જા સંબંધિત જે જરૂરિયાતો આપણી છે એ આપણને કોલસો અને પેટ્રોલિયમમાંથી પ્રાપ્ત થાય છે. આ ઉર્જા સ્ત્રોતોનું વ્યવસ્થાપન અન્ય સ્ત્રોતોની તુલનામાં કંઈક અંશે ભિન્ન રીતે કરવામાં આવે છે. આપણે પાણીનું ને એનું શું કરતા હતા, તો સંગ્રહ કરતા હતા, જંગલોમાં નવા જંગલો ઉગાડતા હતા. બરાબર. અહીંયા કંઈક અલગ રીતે એનું વ્યવસ્થાપન કરવાનું છે. શું છે એ આપણે જોઈએ. પેટ્રોલિયમ તેમજ કોલસો લાખો વર્ષ પૂર્વે સજીવોની જૈવ માત્રાના વિઘટનથી પ્રાપ્ત થાય છે. સજીવોની જૈવ માત્રા, એનું વિઘટન એટલે જે સજીવો જમીનમાં દટાઈ ગયા અને જે જમીનમાં ભળી જાય છે એ વિઘટન દ્વારા જ ભળે છે. બરાબર. બળીને કે વિઘટન દ્વારા જે જમીનમાં ભળે છે અને એનાથી આ કોલસો અને પેટ્રોલિયમ આપણને મળે છે. તો કે આમ આપણે જેટલી પણ સાવધાની કે સાવચેતીપૂર્વક તેનો ઉપયોગ કરીએ તો પણ આ સ્ત્રોત ભવિષ્યમાં સમાપ્ત થઈ જવાનો છે. તો જે પુનઃ અપ્રાપ્ય, બરાબર, જે ફરીથી મળવાનો નથી, જેનો નાશ થઈ જવાનો છે, એવો જે સ્ત્રોત છે એ આ કોલસો અને પેટ્રોલિયમ છે. આમ ત્યાં સુધી આપણે ઉર્જાના વૈકલ્પિક સ્ત્રોતની શોધ કરવાની જરૂરિયાત રહે છે. બરાબર. એક સમયે એક નાના છોકરાએ કીધું હતું કે આ ખલાસ થઈ જશે તો અમે બીજો કોઈ સ્ત્રોત શોધી કાઢીશું. અને માણસ એ વિકાસશીલ છે અને એ નવા નવા સ્ત્રોત શોધતો જ રહે છે. બરાબર. એ ક્યારેય કોઈ એક સ્ત્રોતને પકડીને કામ કરતો નથી. આપણને બધાને ખબર છે કે કોલસો ખલાસ થઈ જવાયો છે, પેટ્રોલ ખલાસ થઈ જવાયું છે, ધાતુઓ ખલાસ થઈ જવાય છે. બરાબર. પહેલાં પાણીમાંથી ઉર્જા પ્રાપ્ત કરતા હતા તો પાણી ઉર્જા મોંઘી પડે છે, પવન ઉર્જા એ પણ મોંઘી પડે છે. તો કે સસ્તામાં સિદ્ધપુરની જાત્રા સોલર ઉર્જા માણસે શોધી કાઢી, સોલર ઉર્જા શોધી કાઢી અને મફતમાં જે મળે એક પેનલ લગાવી દો, તમારા ઘરમાં લાઇટ જોઈએ એટલી થઈ જાય, વાર્તા પૂરી. ના કોઈ બિલ, ના કોઈ મગજમારી અને ના કોઈ પાવર કટ. આજ શુક્રવાર છે, લાઇટો જઈ, એવું કંઈ થવાનું નથી. બરાબર. અને દાદા તો 24 કલાક 365 દિવસ હોય જ. તો વૈકલ્પિક સ્ત્રોતોની શોધ કરવાની જરૂરિયાતો ઊભી થઈ. આ સ્ત્રોત જો વર્તમાન દરમાં ઉપયોગમાં લેવા, આ કોલસો અને પેટ્રોલિયમ, આ સ્ત્રોત એટલે કોલસો અને પેટ્રોલિયમ અત્યારે જે રીતે ઉપયોગમાં લેવામાં આવે છે એ દરથી ઉપયોગમાં આવે તો કેટલા સમય સુધી પ્રાપ્ય રહેશે તેના વિષયમાં વિવિધ અટકળોના આધારે તેમજ અવલોકનોના આધારે આપણે એમ કહી શકીએ કે આપણા પેટ્રોલિયમ સ્ત્રોત લગભગ હવે પછીના 40 વર્ષોમાં કોલસો, હવે પછીના 40 વર્ષમાં કોલસો મળતો બંધ થઈ જશે અને પછીના 200 વર્ષ સુધી
આ પછીના 200 વર્ષ સુધી આપણને પેટ્રોલિયમ એ આપણને પ્રાપ્ત થઈ શકવાનું છે, બરાબર. 40 વર્ષ સુધી હજી કોલસો મળશે અને 200 વર્ષ સુધી આપણને પેટ્રોલ મળશે. તો હું જ્યારે અવસાન પામીશ ત્યાં સુધી તો વાંધો નહીં આવે, બરાબર. અને તમે લોકો તો હશો જ નહીં એ વખત, તમે બધા 55, 75 એવા જ ને બધા. હા, તમારે કંઈ થોડી મારે જેમ ભોગવવાનું છે દુઃખ. નંબર 13. પરંતુ જ્યારે આપણે કોલસો અને તેમજ પેટ્રોલિયમના વપરાશની બાબતનો વિચાર કરીએ છીએ ત્યારે ઉર્જાના અન્ય સ્ત્રોતોના વિષયમાં પણ વિચારવું એકમાત્ર આધારભૂત બાબત નથી. હવે જ્યારે તમે કંઈ પણ કહો તો કારણ આપવું પડે, કારણ કે કોલસો તેમજ પેટ્રોલિયમ જૈવ ભાર એટલે કે બાયોમાસ એનાથી બને છે. આ પૃથ્વી પર જે બોજ હોય છે, જે વસ્તુનો ભાર આ પૃથ્વી સહન કરે છે, બરાબર. તમને મારી નાખીને અહીંયા નાખી દીધા પછી તમારું જે વિઘટન થયું એ તમારા કણો એ પૃથ્વી પર વધારાના વજન તરીકે પડે છે, બરાબર. એ બાયોમાસ. તો એમાંથી આ કોલસો અને પેટ્રોલિયમ બને છે, જેમાં કાર્બન સિવાય હાઇડ્રોજન, નાઇટ્રોજન તેમજ સલ્ફરની નિયત માત્રા હોય છે. જ્યારે તેને સળગાવીએ કે બાળીએ છે ત્યારે કાર્બન ડાયોક્સાઇડ, પાણી, નાઇટ્રોજન ઓક્સાઇડ અને સલ્ફર ઓક્સાઇડ મળે છે, બરાબર. આ કોલસો જ્યારે આપણે સળગાવીએ છીએ એટલે કોલસો અથવા તો પેટ્રોલિયમ એને આપણે સળગાવીએ છીએ, બરાબર. બળતણ તરીકે એનો ઉપયોગ કરીએ છીએ તો આપણને CO2 કાર્બન ડાયોક્સાઇડ વત્તા H2O પાણી વત્તા નાઇટ્રોજન ઓક્સાઇડ NaO અને વત્તા સલ્ફર તો SO, સલ્ફરના ઓક્સાઇડ એટલે SO, બરાબર. આવા તત્વો તમને મળે છે. અપૂરતા ઓક્સિજનમાં સળગતો આ બિચારો કોલસો એ કાર્બન ડાયોક્સાઇડના સ્થાને કાર્બન મોનોક્સાઇડ બનાવે છે, બરાબર. તો કોલસો અપૂરતો O2, બરાબર. તો એનાથી શું બને તો કાર્બન ડાયોક્સાઇડ નહીં પણ CO, બરાબર, કાર્બન મોનોક્સાઇડ બનાવે છે. અને આ ઉત્પાદનોમાંથી નાઇટ્રોજન તેમજ સલ્ફરના ઓક્સાઇડ અને કાર્બન મોનોક્સાઇડ એ ઝેરી વાયુ છે. આ NaO, નાઇટ્રોજન ઓક્સાઇડ, સલ્ફર ઓક્સાઇડ અને કાર્બન મોનોક્સાઇડ આ બધા કોણ છે? ઝેરી વાયુઓ છે, બરાબર. એટલે ઓક્સિજન તમે બધો લઈ લો અને અમને ના મળે, તમારે આવો ઝેરી વાયુ એ થાય, બરાબર. અને આ કાર્બન ડાયોક્સાઇડ જે છે એ ગ્રીન હાઉસ વાયુ છે, બરાબર. કાર્બન ડાયોક્સાઇડ ગ્રીન હાઉસ વાયુ છે. હા, આપણે 9મા ધોરણમાં આ ગ્રીન હાઉસ ઇફેક્ટ એના વિશે જલચક્ર ને એ બધું જે ભણતા હતા એમાં ગ્રીન હાઉસ વિશે ભણી ગયા છે. તો એ ટોપિકને એકવાર નજર ફેરવી લેવાની. નંબર 19. કોલસો તેમજ પેટ્રોલિયમ પર વિચાર કરવાનો એક દ્રષ્ટિકોણ એ પણ છે કે તે કાર્બનનો વિશાળ ભંડાર છે. જો તેની સંપૂર્ણ માત્રામાં કાર્બન સળગવાથી કાર્બન ડાયોક્સાઇડમાં રૂપાંતર થઈ જાય તો વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ જરૂર કરતાં વધારે થઈ જાય અને જેથી વૈશ્વિક તાપમાન વધવાની સંભાવના છે. ગ્લોબલ વોર્મિંગ. બરાબર. તો આપણે જે કોલસો બાળીએ છીએ એ કોલસામાં શું હોય છે તો કાર્બન પુષ્કળ પ્રમાણમાં હોય છે અને કાર્બનની
ટકાવારીના આધારે આપણે કોલસાના પ્રકાર પણ પાડીએ છીએ. તમારે એ બધું નથી આવતું, ગયા વર્ષ સુધી આવતું હતું. બરાબર. કાર્બનની ટકાવારી પ્રમાણે આપણે કોલસાનું પ્રમાણ, એટલે કોલસો અને પેટ્રોલિયમ બંને કાર્બનના સ્ત્રોત છે. અને જો કાર્બનને ઓક્સિજનની હાજરીમાં સળગાવવામાં આવે તો એ કાર્બન ડાયોક્સાઇડ બનાવે છે. અને કાર્બન ડાયોક્સાઇડ વાતાવરણમાં જરૂર કરતાં વધારે હોય, જરૂરના પ્રમાણમાં હોય તો વનસ્પતિ એને લઈ લેશે. બરાબર. પણ જરૂર કરતાં વધારે પ્રમાણમાં હોય તો વનસ્પતિ લેતા એ વધશે, અને વધશે તો એ નુકસાન કરશે. અને એ કાર્બન ડાયોક્સાઇડ શું કરે છે? તો તાપમાન વધારવાનું કામ કરે છે, ગ્લોબલ વોર્મિંગ. તો આમ આ સ્ત્રોતોનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવાની જરૂર છે. બરાબર. કોનો? કોલસા અને પેટ્રોલિયમનો. પ્રવૃત્તિ. કોલસાનો ઉપયોગ ક્યાં ક્યાં થાય છે? તો તાપમાન આધારિત વીજળી ઘર, એટલે તાપીય વિદ્યુત મથક, એટલે કે એને થર્મલ પાવર સ્ટેશન. તેમજ બીજા ક્યાં કોલસામાં ઉપયોગ? તો કે પેટ્રોલિયમ ઉત્પાદન, જેવા કે ડીઝલ તેમજ પેટ્રોલ પરિવહનના વિભિન્ન સાધનો, જેવા કે મોટર વાહન, જલયાન એટલે કે સ્ટીમરમાં ઉપયોગ કરવામાં આવે છે. આજના યુગમાં વિદ્યુત ઉપકરણો તેમજ પરિવહનમાં વિદ્યુતનો ઉપયોગ કર્યા વિના જીવનની કલ્પના કરી શકાય તેમ નથી. બરાબર. અત્યારે તમે એવી કલ્પના કરી શકો કે લાઇટ વિના તમારે 1 મહિનો રહેવાનું છે, પંખા વગર તમારે 10 દિવસ રહેવાનું છે? એની કલ્પના પણ કરી શકો? આવો તમને ખરાબ વિચાર બી આવે ખરો? અને કદાચ વિચાર આવે અને તમને એમ કે તમારે આવી રીતે અમલમાં મૂકવાનું છે, તો તમે એ કામ કરી શકો ખરા? આપણે વિચારી જ ના શકીએ પહેલાં તો આવું કંઈક. પણ તોય આપણે ડાંગના જંગલમાં જઈએ અને ત્યાં ટેન્ટમાં રહીએ કે ત્યાં પંખો એસી હોય છે. આપણે આ વખતે ઓખા જવાનું છે, તો ઓખામાં ત્યાં જઈશું તો ત્યાં દરિયા કિનારે એસી મૂકેલા હશે ને, આપણા ટેન્ટમાં પંખા મૂકેલા હશે ને બધું હશે ને. તો એ બધું ક્યાંથી? તો એની કલ્પના પણ કરી શકાય એમ નથી. તો આમ શું તમે એવા કોઈ ઉપાયો વિચારી શકો? હવે તમારે આના સિવાયના વિકલ્પો વિચારવાના છે. કલ્પના સિવાયના વિકલ્પો. કલ્પનાનો ઓલ્ટરનેટ શું? એટલે કલ્પનાનો નહીં, કોલસા અને પેટ્રોલિયમનો વિકલ્પ તમારે શોધવાનો છે. તો માણસ જાત એવી છે ને, એ શોધી જ કાઢે. એ કે જો કોલસો, પેટ્રોલ બધું ખલાસ થઈ જશે તો કે શેનાથી ચલાવીશું? તો કે પાણીથી ચલાવીશું. પહેલાં જ કે બિસ્લરી બોટલ નાખી દઈશું અંદર, 1 લીટરના 50 કિલોમીટર સુધી તો ચાલે બાઈક, એનાથી ચલાવીશું. એ નહીં તાકે હવે સોલર પેનલ, સૂર્ય ઉર્જા ચાર્જ કરી દીધું. પછી કે એ નહીં તાકે બેટરી, અહીંથી આમ નાખીને ચાલુ કરી દેવાનું. પણ બેટરી હવે કેવી? તાકે પ્લગવાળી નહીં, એને સૂર્યમાં ચાર્જ કરી દેવાની, એને જાતે ચાલુ અને તડકામાં જ બાઇક લઈને ફરવાનું. બરાબર ને? પાછળ બેહાડીને ફરીએ પણ તડકામાં જ ફરીએ, એટલે ચાર્જિંગ એ પૂરું ના થાય ને એમ. અને મફતમાં આંટો મારી લેવાય. તો કે છે કે કોઈ બીજા વિકલ્પો વિચારો જેથી કોલસા અને પેટ્રોલિયમનો ઉપયોગ ઘટાડી શકાય. બરાબર. એ વખતે મેં તને ના પાડી હતી કે વિકલ્પ શોધવાનો નથી, એને જરૂરિયાત ઓછી કરવાની વાત હતી. ત્યારે શીખવાનું હતું જરૂરિયાત ઘટાડવાની. હવે તું મોટો થઈ ગયો છું, તો હવે તને રિડ્યુસ, રીયુઝ, રિસાયકલ આ બધું તને હવે ખબર છે. તો હવે તારે નવો વિકલ્પ શોધવાનો છે. હવે તો શોધી શકે નવો વિકલ્પ. તાર જેને જેવી રીતે બાઇક પાછળ બેહાડવું હોય બેહાડ, બરાબર. એને દોરડું બાંધીને બેહાડ, બરાબર. તાર વીંટીને બેહાડ, મેગ્નેટથી બેસાડ,
જે રીતે કરવું હોય એ કર. હવે નવા વિકલ્પો શોધવાનો હવે વારો છે, સમય હવે છે, એ વખતે નહોતો. બરાબર? ત્યારે મેં તને ના પાડી હતી. હવે તમારે ઘેર જવું છે, તારે બેહી રહેવાનું છે આટલું બધું કીધું. હવે કોલસો અને પેટ્રોલિયમનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવાનો, નવા નવા વિકલ્પો શોધવાના. તો ભાઈ વિકલ્પો શોધી નાખ્યા માણસોએ. તમે જુઓ, માણસ જાત કેટલાક સરળ વિકલ્પોથી આપણે આ ઉર્જાના ઉપયોગમાં ઘટાડો લાવી શકીએ છીએ. વિકલ્પો શોધી કાઢ્યા. બોલો, હા, ડેન્જર આઇટમો છે ને. અને તેના લાભ અને નુકસાન તેમજ પર્યાવરણ અનુકૂલન સંબંધિત વિચાર કરો. તમે જે વિકલ્પો વિચારશો એ વિકલ્પમાં હવે અત્યાર સુધી તમે પર્યાવરણનો વિચાર કર્યો કે ના કર્યો? હવે તમારે પર્યાવરણનો વિચાર કરવો પડશે. કારણ કે જો હવે ટેમ્પરેચર વધ્યું ને, તો આજે કલાક આપણે બેસીએ છીએ ને, એ બેસીશું ને જો ભૂલે ચૂકે કલાક, તો ખોલ્લા પડી જશે. એટલે હવે આપણે પર્યાવરણનો વિકલ્પ વિચારીને આપણે આગળ વધવાનું છે. નવો વિકલ્પ એ રીતે કરવાનો. બસમાં મુસાફરી, પોતાના વાહનને ઉપયોગમાં લેવું અથવા તો ચાલતા જવું કે સાયકલ લઈને જવું, આમાંથી તમે શું પસંદ કરશો ભાઈ? બસમાં જવાનું, પોતાના વાહનમાં જવાનું, ચાલતા જવું કે સાયકલ લઈને જવું? સાયકલ લઈને જશો એમ? સરસ. ચલો, તમે લોકો સાયકલ લઈને જશો એટલે હું મારું પોતાનું વાહન વાપરી શકીશ, કારણ કે આટલા બધા પેટ્રોલનો બચત કરશે ને. તો બસમાં એટલે પબ્લિક ટ્રાન્સપોર્ટ મૂકી દે ત્યાં અને ઉપડો. પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરવાનો. કેમ પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરવાનો? કે એક જ ખર્ચામાં 60 થી 70 કે 100 લોકો એમાં મુસાફરી કરતા હોય, એટલે એટલા લોકોનો પેટ્રોલ ખર્ચ બચે છે. તો આપણે બધાને એવું સલાહ આપવાની, જો હો બકા બસમાં જવાનું, જો હો બકા ટ્રેનમાં જવાનું, જો હો બકા આમ કરવાનું. એટલે એ બધા બકા ઉપર ચડી જાય ને બસમાં, એટલે પછી આપણે પાછળ બાઇક લઈ જવાનું. બરાબર ને? હા, આપણે તો વિકલ્પ વિચારવાનો છે ને. હા, તો પછી હવે તમારા ઘરોમાં બલ્બ ફ્લોરોસન્ટ ટ્યુબનો ઉપયોગ કરો. બરાબર? તમારા ઘરમાં બલ્બ, આ એલઈડી બલ્બ, હા, અને પેલું એક ટીવી પર બજાજ બલ્બ, એની એક જાહેરાત, જૂની જાહેરાત ઘણા બધાએ જો સાંભળી હોય તો, હે, જબ મેં છોટા લડકા થા બડી શરારત કરતા થા, હે, એ વખતે ફ્રીજમાંથી બધું રાત્રે ઉઠીને ચોરી કરીને ખાઈ લે છાનો માનો. અને ત્યારે એની મમ્મી રોશની કરવા માટે, એટલે એને પકડવા માટે બજાજ બલ્બ એનો ઉપયોગ કરતી હતી. अब मैं बिल्कुल छोटा हूँ, बराबर, अरे अब मैं बिल्कुल बूढ़ा हो गया हूँ એમ કે પેલો નાનો છોકરો હતો ત્યારે શરારત કરતો હતો. अब मैं बिल्कुल बूढ़ा हूँ लेकिन आज भी घर के अंदर, એટલે રાત્રે પાછો ફ્રીજ ખોલીને ડાયાબિટીસ છે તો એ મીઠાઈ ખાવા જાય છે. તો એની વહુ પેલો બજાજનો બલ્બ ચાલુ કરે છે અને કહે છે રોશનીથી તો બજાજ. એટલે પહેલાં એ બજાજના બલ્બથી હું પકડાઈ જતો હતો અને અત્યારે પકડાઈ જાઉં છું. તો એવા બલ્બની ઉપયોગ કરવાનો. ફ્લોરોસન્ટ ટ્યુબ, હે, આપણને ખબર છે કે આપણે પેલી ઝગમગ આમ તમારી આંખો આંજી દે, તમારી આંખો આંજી દે એવી ટ્યુબલાઇટો ગાડીમાં, બાઇકમાં બધા ઘણા લોકો નખાવતા હોય છે. એ ફ્લોરોસન્ટ ટ્યુબ છે. તો એ ફ્લોરોસન્ટ ટ્યુબનો ઘરમાં ઉપયોગ તમે કરો તો એનાથી ફોકસ વધારે રહે, એનો પાવર સપ્લાય ઓછો વપરાય અને પ્રકાશ વધારે આપે, એટલા માટે. લિફ્ટનો ઉપયોગ કરવો અથવા તો સીડીનો ઉપયોગ કરવો, બોલો શું કરશો? હે, સારું, તમે બધા સીડીએ જજો. બરાબર? હું લિફ્ટમાં આવી જઈશ, કારણ કે લિફ્ટમાં 4 જ જણથી અવાય ને. તો હું ને હું, અમે 4 તો થઈ ગયા. બરાબર? તમારી જગ્યા કઈ રહી? એટલે તમારે સીડીથી જવાનું, હું લિફ્ટમાં આવીશ. બરાબર? વેરી ગુડ, બહુ સરસ વિકલ્પ શોધો છો તમે. શિયાળામાં એક વધારાનું સ્વેટર પહેરવું,
અથવા તો હીટર કે સગડીનો ઉપયોગ કરવો. બરાબર. દરેક શિયાળામાં ગુરુજી એમ કે કંટાળો આવે, નથી ગમતું, હું તો જુવાન છું, આમ છું તેમ છું, સ્વેટર તો કાઢે છે ને આવું થાય છે ને તેવું થાય છે, પણ ગુરુજી એમ ફરજિયાત પહેરાવડાવે, પહેરીને જ આવવાનું. બરાબર. કેમ પહેરવાનું? જો તમને કુદરતી રીતે પણ અહીંયા વિજ્ઞાન એવું કહે છે કે પહેરવું જોઈએ, અને 2 સ્વેટર પહેરવા જોઈએ. આપણે પહેલાં સિસ્ટમ એવી હતી કે અંદર શરીરને ચીપકી રહે એવું એક નાનું સ્વેટર હોય, બરાબર, અને ઊનનું હોય જેથી કરડે નહીં, અને બહાર બીજું સ્વેટર કે જેકેટ હોય, બરાબર. તો ઠંડી સામે આપણે જે છાતીમાં પવન કરાઈ જવો કે એ બધા જે પ્રોબ્લેમ થાય છે ને એ ના થાય, એટલા માટે આ બધું કહીએ છીએ. અને એનાથી નુકસાન તમને જ થાય છે. તમારે સ્વેટર નહીં પહેરીને તમે તમારું જ નુકસાન કરો છો, બરાબર. હવે વિજ્ઞાને કીધું છે એટલે કરવાનું. બહુ જ ઠંડી પડે તો રાત્રે ઘરમાં કોઈ એક રૂમના ખૂણામાં હીટર, ઇલેક્ટ્રિક હીટર આવે છે, 200 રૂપિયાનું આવે છે, પણ પ્લગ નાખીને ચાલુ કરો, આખા રૂમમાં 10 મિનિટમાં તો આમ ગરમ ગરમ રૂમ કરી દે. એટલે ગરમ એટલે હૂંફાળો કરી દે, બરાબર. અને એમાં પણ પાવર ઓછો વપરાય છે. સગડી, બરાબર. સગડીમાં હવે ઇલેક્ટ્રિક સગડી પણ આવે છે અને ગેસની પણ આવે છે. તો એટલે આ કોલસાવાળી, તો કોલસાવાળી સગડી આપણે સળગાવીએ તો વધારે સારું, કે જેથી આપણને હૂંફ વધારે રહે. કારણ કે એની રખિયા ભલે જામી ગઈ હોય પણ નીચે દેવતા હળગતો જ હોય, એટલે આખી રાત ચાલે. પેલું ઇલેક્ટ્રિકમાં તો ભય રહે કે સારું બળી જશે તો, પણ આમાં તો શાંતિ રહે. આમાં એટલું ધ્યાન રાખવાનું, ઉંદેડી એ કોલસો હળગતો લઈને ના જતી રહે, ને તો ઉંદેડી લઈને જતી રહે ને આવા કોઈ કપડાં મૂકી દે તો ધમ ધમ ધમ, પછી તો બેકાબુ બની જાય ને. કોણ? ઉંદેડી કે આગ? આગ. બરાબર. ચલો, નંબર 23. કોલસો તેમજ પેટ્રોલિયમનો ઉપયોગ આપણા મશીનોની કાર્યદક્ષતા પર નિર્ભર છે. પરિવહનના સાધનોમાં મુખ્યત્વે આંતરિક દહન બળતણનો ઉપયોગ થાય છે. આજકાલ અનુસંધાન આ વિષય પર કેન્દ્રિત થાય છે. તેમાં પરિવહનના સાધનોમાં ઈંધણનું પૂર્ણ દહન કેવી રીતે સુનિશ્ચિત કરી શકાય કે જેથી તેની કાર્યદક્ષતા પણ વધે અને પ્રદૂષણમાં ઘટાડો થાય. આપણને બધાને ખબર છે, કોઈ પણ પદાર્થ અથવા તો કોઈ પણ વસ્તુ સંપૂર્ણ બળી જાય તો જ એનો ફાયદો છે. અધૂરું બળેલું રહે તો એનો ફાયદો નથી. અને એટલા માટે આપણી ભારતીય જીવન પદ્ધતિમાં મૃત્યુ પછી આપણા શરીરને સળગાઈ દેવામાં આવે છે, બરાબર. તો એનાથી શું થાય છે? તો માટી તત્વ માટીમાં ભળી જાય છે, અગ્નિ તત્વ અગ્નિમાં, વાયુ તત્વ વાયુમાં, પાણી પાણીમાં, બધા જ જે પંચમહાભૂત જે છે એ બધા પોતપોતાનામાં ભળી જાય છે. એટલે સંપૂર્ણ દહન આપણે જે કરીએ છીએ એ સંપૂર્ણ દહન છે, અને સંપૂર્ણ દહનમાં કશું બાકી રહેતું નથી. અને જ્યારે સંપૂર્ણ દહન કોઈ વસ્તુની થાય છે તો એની કાર્યક્ષમતામાં વધારો થાય છે, બરાબર. હવે કોલસા પર રખિયા વળી ગઈ પછી એ કોલસો અંદરથી સળગતો રહેશે, પણ એ તમને હૂંફ આપશે નહીં આપે. તો એ દહન સંપૂર્ણ નથી. અને એમાંય પાછું અડધો બળેલો ને અડધો નહીં બળેલો એવો રહે તો શું થાય? બીજા દિવસે બાળવામાં કામ ના લાગે અને ઓલવવામાં કામ ના લાગે, કોઈ પણ જગ્યાએ આપણને કામ લાગે નહીં, બરાબર. તો સંપૂર્ણ દહનનું મહત્ત્વ આપણને ખબર છે, અને એનાથી પ્રદૂષણ પણ ઓછું ફેલાય છે. પ્રવૃત્તિ 16.12. તમે વાહનોમાંથી નીકળતા વાયુઓને યુરો 1 તેમજ યુરો 2 માપનના અંકો છે, એના વિશે નિયતપણે સાંભળ્યું જ હશે. તપાસ કરો કે આ માપન એક વાયુ પ્રદૂષણ ઘટાડવામાં તમને કેવી રીતે મદદ કરે છે. હમણાં થોડા વખત પહેલાં તમારા વાહનોમાં
એટલે હું જ્યારે નવું સ્કૂટર અને બાઇક શીખ્યો તો એ વખતની જ આ વાત છે. પીયુસી, પોલ્યુશન અંડર કંટ્રોલ, એટલે તમે જે પેટ્રોલ કે ડીઝલ કે જે પણ વાપરો છો, એટલે તમારું વાહનનું એન્જિન એ ઓછામાં ઓછું પ્રદૂષણ કરે છે એવું હોવું જોઈએ. એટલે પોલ્યુશન અંડર કંટ્રોલનું સર્ટિફિકેટ તમારા વાહન ઉપર લગાડેલું જોઈએ. એ ના હોય તો પોલીસવાળા ગમે ત્યારે 100, 200, 500, 1000, 1500 જે બી એની મન થાય એટલો દંડ તમારી પાસે વસૂલ કરે. તમે કશું જ ના કરી શકો. અને પીયુસી આવતું હતું કેટલાનું ખબર છે? 20 રૂપિયા. અને 20 રૂપિયામાં 6 મહિના વેલિડ. તો પેલા પોલીસવાળાને 100 આલવા એના કરતાં 20 રૂપિયા ખર્ચીને 6 મહિના શાંતિથી ના ફરવું? હે, ગમે તેને બેહાડીને ગયા તો કોઈ પ્રોબ્લેમ થાય? તો પછી સમજતા નહીં. હવે કોલસો અને પેટ્રોલિયમનું વ્યવસ્થાપન આપણે જોયું. હવે આપણા ચેપ્ટરનો છેલ્લો ટોપિક, નૈસર્ગિક સ્ત્રોતોના વ્યવસ્થાપનોનું વિહંગ અવલોકન એન્ડ ઓવરવ્યૂ ઓફ નેચરલ રિસોર્સિસ મેનેજમેન્ટ. જંગલ, વન્યજીવન, પાણી, કોલસો અને પેટ્રોલિયમ, આટલી વસ્તુ આપણા પ્રકરણમાં આપણે ભણવાની છે. જે કુદરતી સ્ત્રોતો છે ને એનું આપણે મેનેજમેન્ટ કરવાનું છે. તો એના પર હવે ઓવરવ્યૂ જનરલ ફરીથી પાછો. નૈસર્ગિક સ્ત્રોતોનું સંયોજિત વ્યવસ્થાપન કરવું એક મુશ્કેલીભર્યું કામ છે. આ બધાનું એક સાથે વ્યવસ્થાપન કરવું એ મુશ્કેલીભર્યું કામ છે. આ વિષય પર વિચાર કરવા માટે આપણે નિષ્પક્ષ રીતે બધા પાસાની જરૂરિયાતોને ધ્યાનમાં રાખવી જોઈએ. આપણે એ તો જાણીએ છીએ કે પોતાના લાભને પ્રાથમિકતા દેવાનો આપણે ભરપૂર પ્રયત્ન કરીએ છીએ. હંમેશા આપણે પોતાનો સ્વાર્થ અને પોતાનો લાભ જોયેલો છે, બરાબર. પરંતુ એમ કે છે આ વાસ્તવિકતાને લોકો ધીમે ધીમે સ્વીકારતા થયા છે કે કેટલાક લોકો પોતાનો સ્વાર્થ પૂર્ણ કરવા માટે ઘણી મોટી સંખ્યાના લોકો માટે દુઃખનું કારણ બની શકે છે. તમારા 4 જણના ફાયદા માટે તમે બાકીના 40 જણને નુકસાન કરો છો, એવું કરવું જોઈએ નહીં, બરાબર. આપણા પર્યાવરણનો પૂર્ણ વિનાશ પણ સંભવતઃ કરે છે. અને આ બધા જે દુષ્ટ લોકો છે એ આપણા પર્યાવરણનો સંપૂર્ણ વિનાશ કરે છે. કાયદા, નિયમ તેમજ નિયંત્રણ વધારે આપણે આપણા વ્યક્તિગત અને સામૂહિક જરૂરિયાતોને સીમિત કરવી પડશે, બરાબર. આ બધા કાયદા, નિયમ અને એ બધી વસ્તુ તો બરાબર છે, પણ આપણે શું કરવું પડશે? આપણે આપણી વ્યક્તિગત અને સામૂહિક જરૂરિયાતોને સીમિત કરવી પડશે, જેથી વિકાસનો લાભ બધાને તેમજ બધી ભાવિ પેઢીઓને પણ પ્રાપ્ત થઈ શકે. એટલે મૂળ વસ્તુ જે મેં તને એ વર્ષે કીધી હતી કે ભાવિ પેઢી માટે આપણે વિકલ્પો તો શોધવાના જ છે, આપણા માટે શોધવાના છે, એમના માટે શોધવાના છે, પણ છેવટે તમને એ જ વસ્તુ કીધી કે જરૂરિયાતો તમારી વ્યક્તિગત ઓછી કરો. અને વ્યક્તિગત ઓછી કરીને, ધારો કે પેલો બેઠો ઊંઘતો હોય, બરાબર, તો આપણે એને ઊંઘવા ના દેવો હોય તો શું કરવાનું? તો આજુબાજુવાળાએ જરી ધ્યાન રાખવાનું, એક ધોલ વારા ફરતી મારતા રહેવાનું થોડી વારે. હા, તો જરૂરિયાત સામૂહિક પણ ઓછી કરો અને વ્યક્તિગત પણ ઓછી કરો. હવે માનો કે તમે અહીંયા 10 લોકો બેઠા છો. 10 લોકો ઇંગ્લિશના સ્પેલિંગ લખવા માટે જૂના લોકોનું મટીરિયલનો યુઝ કરો છો. એનું પેન્સિલથી લખેલું ભૂસી કાઢો છો અને એમાં તમે સ્પેલિંગો લખો છો તમારા અક્ષરે. હવે એમના અક્ષરે નહીં, તમારા અક્ષરે, બરાબર. એનાથી શું ફાયદો થશે? તમે એક આટલી નાની પહેલ કરી, એનાથી શું થશે?
તો તમે જે આખા વર્ષ દરમિયાન એ વસ્તુ 5-5 વખત એ 25 વાર લખવાના હતા, તો તમારા એવા 25 ચોપડા, એક વ્યક્તિના 25 ચોપડા, અથવા આપણે મિનિમમ ગણીએ તો 10 ચોપડા એ બચી જાય છે. તો એવા તમે 10 લોકો છો તો તમે વર્ષે 100 ચોપડા તમે બચાવી શકો છો. તો એટલું તમારી ભાવિ પેઢીને તમે આપી શકશો. તમારી ભાવિ પેઢી એ 100 ચોપડાનો ઉપયોગ કરી શકશે. ક્લિયર? હા. અને 100 ચોપડા તમે તમારું વ્યક્તિગત જરૂરિયાત ઓછી કરી છે, એનાથી સામૂહિક આવો ફાયદો થયો છે, પણ આનાથી પર્યાવરણને શું ફાયદો થશે? તો એટલા વૃક્ષો ઓછા કપાશે. આપણે 100 વૃક્ષો બચાવીએ છીએ, બરાબર? અને 100 વૃક્ષો મનુષ્ય જાતિને અને બધા પ્રાણીઓને કેટલું બધું એમાં આપશે. તો આપણે એક વૃક્ષના 20 લાખ ગણીએ, એક વૃક્ષના 20 લાખ ગણીએ તો આ 100 વૃક્ષો ગુણ્યા 20 લાખ એટલે 200 કરોડ કે 20 કરોડ રૂપિયા. આમ તો 200 કરોડ થાય. 200 કરોડ રૂપિયા આપણે સમાજને બચત રૂપે આપીએ છીએ. તમારું એક નાનું પગલું કેટલું મોટું કામ કરી જાય છે એ તમને અંદાજ નથી હોતો. સ્કૂલમાં, હું આપણી એકની સ્કૂલ વાત નથી કરતો, દરેક સ્કૂલમાં આવી નાની નાની ઘણી સારી વસ્તુ તમને શિક્ષકો દ્વારા શીખવાડવામાં આવે છે. નાની નાની વસ્તુઓ હોય છે, અને એ નાની નાની વસ્તુઓ એના એક સ્ટેપ તમે જો તમારા જીવનમાં અપનાવશો તો તમારા એ સ્ટેપના કારણે આજુબાજુના ઘણા લોકોને ફાયદો થશે. તો વ્યક્તિગત દ્વારા સામૂહિક અને સામૂહિક દ્વારા પર્યાવરણ, એનું પણ આપણે વ્યવસ્થાપન અને સંરક્ષણ કરવાનું છે. અને જે કંઈ કરવાનું છે આપણે જ કરવાનું છે, અને જલ્દી કરવાનું છે. હવે જેટલી વાર કરીશું એટલી પાછળની પેઢીને નુકસાન વધતું જશે. તો આપણે જરી ધ્યાન રાખી અને એ કામ શરૂ કરી દઈએ, બરાબર? તો આ રીતે નૈસર્ગિક સ્ત્રોતોનું વ્યવસ્થાપન, એનું આ ચેપ્ટર વિજ્ઞાનનું આપણું અહીંયા પૂરું થયું, બરાબર?